તમારે જે કહેવાનું હોય ને કહી દેજો બરોબર હું પછી બોલવા છે ને તો બધા કાઢવું પડશે આને કેવું થશે તાણ એ રેણ મારા દેરવાણી ને સકળો છું પણ સપ જાને જોઈએ તાણ હવારે અઠવાડ મારા ઓગણામ નાખશે તું એ તાન 100 ફૂટની છે તું એ જેન ચકડી છે કે કોઈ હાસુ કહેવા જે એટલે કહેવાનું જ નહીં બંગડીઓ પહેરાય ના કરતો બંગડીઓ પહેરો કોઈ કઈ ના હકતા હોય તો કાઢ્યાલો કાઢ્યાલો તે શિખર છે જન્મમાં આવો દખ વેર્યો હશે મુએ કે તારે આવું મળ્યું મને તું શિખર છે નક્ષત્રમાં પેદા થઈ ગઈ હારી અરે તમારા આયા પે તમારા જોવા આયા એના પેલા પેલું આપું કર્યું હોત તો હું હાલ લેરથી જીવતી હોત હાથાળે જવું છે તમારા હાથાળે જવાનો સંબંધ શોખ તમને ખબર છે એ હાથાળે જઈ હોત તો સારું હતું તાણ તમારું ઘર મોડ્યું હોય તું એ ઓછી રહે તું એ ખોળે તો કરે છે કે કરે તો કરું ઇને નહીં ખબર પડતી કે નેના મોઢા ના બોલાય આ સુખ શાંતિ સારવાટી લે વાઢી લાવો મારા ઓલે બધું નહીં સાકી બોસી જવાનું કઈ દે આઈ વાઢી દો એ પણ આ વાઢીને તો જા અરે 5 મીટર નો ઘાઘરો શિવરાયો છે તે બમારતી જઈ મારા સાર વાઢીને જવું પડશે ઘેર આ પહેલો એ જ ખોટું કરીશ હા ઠંડીનું ભાઈ અત્યારે શું નીકળ્યા ના હોય બપોર થોડે તો કેટલી ઠંડી પડે છે પણ લાય ઠંડીને એકાદું ભજન કઈ કાઢું એવા કાગળો ને બગલો બે એવા રંગે રૂપે એક થેજી એ બગલો એ તો ના આહાર થકી ઓળખાય રે ના આવડતું તો ના ગાવાનું એમને બખડા કરો અતાર મતે તું ગઈ કાઢ લે તું ગઈ કાઢતે ચાલુ ગઈ કાઢ અમે તમારે પેલો રે ને મોટા ભાઈ ભવ એ તો અમે કોઈ ઓછો નહીં એ તો અમે તમાર જેવો જ છે તમે ઈવન પાયન રહી આ શીખ્યા છો બધું અલે બૈરાનો તમે હારો હુકા લઈ કરો તો કોઈ હાથમાં લઈ જવાનું ઉપર અરે હાલ જીબ્બા માટે તો જોવા કે ના જોવા હાથમાં તો કોઈ ના લઈ જવાનું હોય વાત કરો છો તે એ જેટલી ખોળાયો કરસ તમને તો અમે દેખાતું જ નહીં તમે તો એની જ વિચારો મારું તો કોઈ વિચારશો જ નહીં મારી સાઈડ તો લેવા રાખશો જ ના એ જેટલી ખોળાયો કરસ એ નહીં દેખાતું તમને પણ એ એવી છે આ છોકરો બાપડો રમતો હોય તો ધમકાઈ દેશે ને એ તો અને છોકરો તો વાયલ આગળ અરે છોકરો તોય ધમકા દેવાનો હોય વાત કરો છો તો ને ધણ્યો છે તું થૂક ઉડાડે ને થૂક ઉડાડે નહીં તે અમે તમને કશી ખબર પડતી નહીં બસ એ ભાભી ને હારો જ લાગે નહીં પર ચો લાય આવું તમને તાણે વાત કરો છો નહીં પર ચો લાય આવું પણ એમ નહીં મારું કેવું છે છોકરાનું કા બોલતી હશે ઉઠે એવા છોકરો તો રમુ ના રમો વાત કરો છો તે એ હશે ને આપણી રીસન છોકરા ઉપર કાઢતી હોય છે મોય મોય એક જ થઈ આ તો લડવા જ જવું છે પણ હું આ હાલત મસાલે લેવા જવું લડવું છે કોઈ ધોજા ના કરવાનો હાલો બોકાઈ છે ચાતો રહો લડવાનું હોય રાગ હમ પર રવાનું ઉપર જો બધું લઈને જો સારું છે જે સગવડ નહીં લઈ જાય ને મરી જો તમે તોય નો આ પડ્યું હોય હું તો હેડી તમને અમે મારી વિચાર તો કદી આવતો જ નહીં બસ ઈવાની જ હોત આ તમારા છોકરાને કોક દાડો મારશી એકબીજા લડશી તો કરશો એટલે ના મારે પણ એ તો કોઈ માન છોકરું કોઈ મારે મરી ના થાય થોડી શીખ્યા અરે રીમો તો છોકરાને મારે તમારે હજી ખબર નહીં આ ભઈઓ તો કોઈ ઓછી નહીં અમે તમાર ભાભી ને તો અમે કોઈ ઓછો નહીં કાચ્યાર છે અરે બે જણો આખી જિંદગી જીવશી તાર તો મને લાગતું નહીં શુદ્ર અમે બે ભાઈ સેવા રહીએ છીએ અમારે કદી બખાડો થાય છે અને આ બે બાયડીઓ લાન ડૂચો થઈ તોય પણ હજી ના સુધરી બોલો હજી ના સુધરી મેં કીધું કાલ સુધર હાલ સુધર ના સુધરી ના તાકર તીંડા ચાલ્યા છે તાકર તીંડા બંધ કરી દેજો બીજી વખત તો ફુવારો બોલાઈને બધું બંધ કરાવી દે ઓમ વગડીઓ કરીને એટલે આપણને નાચ ચોપા બધું શું સાઉન્ડ બાઉન્ડ લાવવાનું આવે છે દાગીનો નહીં થતો એકાદો અલ્યા બુધાલાલ અલ્યા શંકરભાઈ હું વાત કરો તો બધું શું કર્યું યાર આના બખાડા કરો છો યાર અલ્યા પેલા છવલાનું કીધું તું ઓવા સમાધાન કરી તું વાતનું બધું સમાધાન થઈ ગયું તું એ તો પટી ગયું પણ આપણે મીટિંગમાં એવું કીધું તું કે કોઈને આપણો ડીજે વગાડવાનો નહીં એ તો વાત તો સાચી છે ને તાને બોલાવી દીધું સાઉન્ડ નતું હપડાવાનું નતું ધ્યાન વગાડતા હતા એટલે મેં તો કીધું રોડ ઉપર જતું હરી ડીજે મોગળીઓ કરીને હશે એટલે હું વાત કરો છો તે પછી કોઈ દંડ બંધ કર્યો કે ના દંડ કર્યો નહીં બંધ કરી દીધું તાત્કાલિક સાઉન્ડ બાઉન્ડ ઘેર જતું રહે એ વાત સાચી કરી હો ગોમો જોવા ના ડીજે બીજે ડીજે ના તો હું બોલ્યો એટલે લોખા લકીર બની જાય પથ્થર ઉપર હું વાત કરો છો હા
તાણ તે નિયમનું પાલન તો કરવું પડે ને. આખા ગોમને કરવું પડશે હા, વાત સાચી છે. તે વ્યવહારમાં પછી કહી દીધું ખારડો પાછું નીકળો મોકો દંડ જે થાય આખું ગોમ કે દંડ કરવું પડશે હા, બરોબર. શંકર ના ચાલે અત્યારે આપણે છોડીને દાગીનું હાલવું પડે હા, આવા ખર્ચા ખોટા ખર્ચા કરો લે ના કરો એ. ગાડીઓ ઉપર થઈને પૈસા ઉડાડશે હા. એટલે હું કેવા ઉડાડો છો યાર ખોટો દેખાવો હું કાર કરવું પડે. દેખાવું શું કરવાની જરૂર છે ઘરમાં ગાલો કે થોડું કોક હા, જમીન લ્યો સારું હેડ. સમજાવવાની બધી વાતો મારા જ કામ કરી કરીને મરી જવાનું આખું હુલાતા ખબર પડે તાણ એ પાછી આવ ભાઈ હું જા ઓમાં પાછી આય. આ પુળતી મોડે છે એ તીતી કોના કરું છું આ મર્યાદામાં બોલ મર્યાદામાં કોઈ બોલું નહીં તું મર્યાદા જેવું કશું રાખ્યું જ નહીં આ પુળતી મોડે છે તાર જે કરવું એ કરી લે મારા શું પુળા શું કરવું તારે એમ કે આમ એક મેલે ને ધોલ તો ચોકટું બહાર આવી જા હમણાં હાલ જેઠોણી થવું છું તારી જેઠોણી થવું છું ખબર પડી મર્યાદામાં બોલ એટલે મર્યાદામાં એટલે તું મારા શેઠા પૂળા મોડે છે ઉપરથી દાદાગીરી કરે છે જેઠાણી હોય તો આવું થઈ ગયું હાથાની ઉપાડે છે શરમ નથી એકટી લાફાન તારે બત્રી બબ્બાર સુલુક લઈને ચોકટું બહાર આવી જા એક મેલે તો અમે બધું બહાર નીકળી જાવ હોતે સોની માની હેડ સોની માયા પૂળા લઈ લે પૂળા લઈ લે આ માં ડુંગળી સો નહીં લેવું જા જો ફાટી પડો એ ફાટી પર પૂળા નહીં લેવામાં આવ આ ધક્કો કો મેલો છો તે ધક્કો કો મેલો છો નવાઈ નો છો આ પૂળા રાતો રાત બારી કુટામું હોવો તાકાત નહીં તારી બારી કુટવાની આ મારા ડુંગળી હમણાં યાદ આવી છે બધો આળો માં જાય છે હક જતો તે ને દિવાળી બીજી વખત આ આમ છે આમ આગુ લઈ જા કોમ છે અડધા છે ડબલ લઈને આવતી રહીશું જો તને પ્રેમથી કહી દઉં મારા આગળ તારા બકબક કરવાનું નહીં તારાથી જે થાય કરી લેજે પૂળા હોય જ રશી હોય જોઈ લેજે તાર હા જોઈ લે આરી ખેપટ આ મારો અડધો શેડો સાપ બલો એ કઈ નાખ્યો છે આરી ગોઠતી તો નહીં પણ મને મુયે ગોઠવી એવી નહીં મુયે ઈની દેરવાની જ શું કા આ રજાના દાડા તો છોકરો કૂજી મારા એંડા બધા છાપ રામણ ભમણ કરી નાખે અમુક એકો ને પહેવા જ જો તમને કહી દઉં બરોબર તમારે જે કહેવાનું હોય તમાર બાયડીને કહી દેજો નકર મારું મગજ ફરશે ને તો ભમચાયા વગર નહીં મેલું હું હારામાંથી હારી હું ખોટામાંથી ખોટી છું એ તમને ખબર હશે મારે કોઈ સમજાવવાની જરૂર નહીં બરોબર પણ થયું છે હું એ તો વાત કરો પેલા એમ કેવું નેની વાતમાં લડાઈ કરવા આવે છે મારા લડાવ નહીં જોતો છું ખોટ વાત કહું તમે આનો કદી સુધર્યો જ ના જાણું જો તાન બે ત્રણ જઈટર લડતો જ હોય અમે બે ભાઈ છે અમે જેમ કદી લડ્યા ના કદી લડ્યા અમે કદી બાચે પડ્યા ગોમ્બો પૂછાવજો ના એવું માગા છે તાર મારા ઉપર તે મારા જાન જોઈએ તાર લડવાનું અત્યારે હું શેઠાથી કપલેટ હેડી આવતી હતી તે કે એ ઓમાય મને એમ કે તમે ના મારું ઘોડિયા કડું આવી હતી નહીં કોળું બાપા તમે શાંતિ રાખો તમારે જે લેવો હોય હું આલું જ ઘરમાં પણ તમે બે લડશો ને તમારી બાયડી બધા નાટક કરાવે છે જે હોય ને સમજાઈ દેજો નકર મારા કતા ભૂંડી નહીં આવે એ તો- આ છેલ્લી વારની વોર્નિંગ છે હવે હા બસ તમે ગાગરું મેકી જવો તો મને એવું લાગે છે મારો હું કેવું આ બે જણીઓ લડીને તો આખું ગોમ ગોડું કર્યું છે અને મને હું ના કહું છું કે તું કોઈને બોલે ને તોય જોન છો ઝેરી જ નાખો છો આબા દે તને ઘેર આબા દે હું આનો હા કાઢી નાખવો હોત તો આવો ઘેર હાડો ધોકો લઈને જ બેહું ના ના આ તો આ રાતી બાઈ ખૂટું તું જો ઈને હું ખબર એ કોઈ મોટી ડોન થઈ જઈ છે જેઠાણી વાત આવું થઈ ગયું મારા એ શેતરના શેઢા નાખી જાય છે એમ થોડી તો રાખવા દઉં તાણ હું વાત કરું છું તે એટલો તો રવા દો બાળી આ બે મરસો લીધો દાળમાં નાખવા ઓમ મારે લઈ જવાનો છે તેથી હું કહેતી હતી ઓમ ના આવો એક લઈ જાઉં એક ના વાત તો હબળા પછી લઈ જાઓ બોલ બાળી આ તમારા ડોશીંગો સમજાઈ દો કે આ પૂળા હું કીધું થોડા ખહેડી લ્યો તે આ મારા બધું આ ડુંગળીઓ વાય છે તે એમાં બધો આળો જાય છે તે લડવા માંડ્યો મને કૂટવા માંડ્યો કોઈ સમજાઈ દો ઈવન જુઓ તમે બે જણો રાગમ પૂરો અમે બે ભાઈ કશું બોલતા નહીં તમે શિખર શમ આમ લડીને અને એના મગજ થોડું એવું થાય તો પૂરા મું આગા કરી દો બસ તો સમજાવવાનું હોય પછી આવી રીતના તો મારવા ના દોડવાનું હોય તો શેઢો છે નહીં કોઈ પેલી એ આ શેઢો હેડી છે કરી નાખ્યો મારે શેઢો વાટવા જેટલું એ નહીં રાખ્યું તમે તો મારવા આવી તાણે હું કૂટી નાખી મને પછી હું એ તો હું કા ગોઠું તાણ મારા એક તો મોટો છે એટલે હું વધારે હાથ ઉપાડતી નહીં વધારે બોલતી નહીં એટલે ઈવન હમું છે નકા જે તાર લડવા ઉપર આવી છે ને તો ઈવન આય બનશે પછી તમારું એ મન નહીં રાખું હું પૈસા ભૂકા લડવું છે પડ્યા
મારા પછી બધી લોડીઓ થાય. એ આ તમાર લીધા જ હું વધારે નહીં બોલતી જેઠવાણી છું તમારા મોનથી હું નહીં વધારે બોલતી પણ આવું જો આવું કોઈ કરશે ને નાટક તો હું નહીં મારું ઈવન હું આમ જાઉં છું. ખેતરમાં સાર વાટતા જોર આવી તે ખેતરમાં ની કાકરો પસારી ઘેર ના જાય. મારા મકાઈ વાટીને મી મેલી ના બી પડી ઉપરથી નહીં એ મળે. બધું મારે ના જોવાનું પણ આટલું તમે કહી દેજો ને વધારાની કે દાદાગીરી કરતો ના નકા આખત તો જીવતો નહીં મેલું હું. હા હા હું કહી ઓહો. દઈશ. અને તો તો દાદાગીરી કરી જશે પણ એનું તો હાખો દાદાગીરી તો હજી વાર છે પૂરા હું આગળ લઈ લઉં છું. મરચો એ લઈ જાઉં? કહી દેજો મરચો લઈ જાઓ તમારા મોનથી હું આલું જ ના કા આલુ એ ના નહીં લેવા મરચો. મને છોકરા બે જણા લડ્યામાં લડામાં અમે માર ભાઈ બે સાપ ફળી જેવા થઈ ગયા છીએ. અરે હાથી ના ના ઈવન હું આ શેઠા પહેવા દઉં એમ કહીને આ જમીન લેવી છે કટકો કટકો જમીન લેવી છે ઈવન ના હાલવા દઉં પણ હું આહા, આ પાઇપો ગમે તે કરી નવી લાવી ને મફળિયોમાં નાખી દેવી છે તાને શાપ તૂટી જાય છે પેલા કીધું લે બદલી નાખ પણ જો હોમું જોવો તો લગી રે એ હાય પાછો કોનો ફોન આવ્યો ફોન વાળાએ મારા બેટા લોહી પી જા કહીએ પાવર નહીં આવ્યો હજી ઓ હા તો બુનનો ફોન છે હલો કેમ રહું છે બેટા ભાઈ હું વાત કરો અમાર તો હોય જબ્બર લડાયો હે શું થયું જબ્બર લડાયો તો શું હોય કર કોણ બોલ્યું કે છે તને આ અમાર જેઠાણી રા ને કાલશા એરા જબ્બર મે બોલ્યા તો આ તો મારી એ તું આવજે હોય મારી છે હે ઓવા મારા હની એને મોટી કરી છે તે મારા બે વખતે ઝઘડો થયો પણ હું તને ફોન નતો કર્યો પણ એ શિબરીન કહીએ હજી રોરકતી નહીં તું હજી રોરક મો આવું છે હેડ હાલ જ આવું રોવાનું બંધ કર મો હાલ જ આવું હેડ અરે હા મારા એકના એક બુન છે ને હાથ ઉપાડ કદી મી હાથ નહીં ઉપાડ્યો લ્યા મારા બાપાએ હાથ નહીં ઉપાડ્યો ને ને જેઠવાણી હા ખા હાલ આવો ને આવો જવું અહીંથી ના આવું એ નહીં આસતો હાલ જ હા કાઢી નાખું લોહાન હોય છે સાભ્યાસ માર કોણી અહીં જોજે મારે તો આ ફેરવવાની જ નહીં હાખો કોમ હાખો આમ ઉકલી જો ના કા તને નહીં હોય છે તવણ હોય જાય છે કાળ મુઠા અને હોબળો તમારા ભાઈને જે કહેવાનું હોય ને એ કહી દેજો નકર મારા કરતા બુંડુ કોઈ નહીં આ તવણે છેલ્લી વખત કોને પાડી દીધું તું મારા ભાઈને કહેવાનું કી અને મારા ભાઈની બાયડી મને એમ કે તમારા ડુશીને કહી દેજો બધું ધાર્યું છે હું ઈના નખરે સાળા સાળા લૂટે છે ઈના શિકાર હું લેવું છે મારા ભાઈ મને ખબર નહીં આ તવણ છેલ્લી વખત કહી દીધું હવે ગમે તે બને રે લડશે ને તો ભોડું મું ફોડી નાખવાની છું વાત જ પતી જાય મારી હારી એવું બોલે છે ને તે કોનામાં ડાઘ પડી જાય સાવા તો દિવાળીના ટેટા ફૂટું તોય ડાઘ નહીં પડતા સૌ બહુ પાયા હારા બન્યા છે આ વખત ખાતર બતન હાય હાય અલ્યા બુઢાજી હગા તે હા ઓળખ્યો ઓળખ્યા ચીણી જી ઓળખ્યા ઘણા ગાળા પડી ગયા તો તો એ કાળાનું ધોળાનું બધું જવા દ્યો પણ યાર આ પેલા તમારા ગોમના ઓમ આગેવન છો તમે આખા ગોમના તો પેલા ગોડાજી ઓન ભાઈ રહ્યા ઈવન જેઠોણી પેલી માર બુન્ના હા તે મારા છે યાર હાથ ઉપાડે છે થોડું સાલા ના હોય તાણે પણ આ તો ઘરની કહાની માં ઘરમાં મારતું થતી હોય એમાં મને ખબર પડે ગોમમાં એમ કહું છું આ તો ખબર છે બધાની તમે જોવો ને તમારે આપવું પડશે હેડો કેવા હો બ્રો તમે તમારા બુન્નાઈ જો અને વાતચીત કરો કે આવા ઝઘડા કરશો ને મોટું થાય તો તે તાર મને બોલાવજો મોટું જ થશે આ તો મોટું જ થાય બધું એમ કેવું હગા તમે બધો જોવા જોણી છે લે હા ખોકી લે આ વળી હગોય મારતો હમુદા આખું ગોમ જગાડશે આ તાને હું ખબર પડશે મારે શું મન મારવા છે તારી જાતના શું તું હું સાપણા એ આ ફકલ્યા મારી બુન્નાને તો તોડી નાખ્યા વગર નહીં તો કઈ નહીં આ ફકલ્યા હગા તમે તમારા બુનનો છોડો મારી દોશી તમે કહી દેશો હોય તો મારી દોશી તમે કહી દે ને જે કહું છું કે હાથ ઉપડી જા મારો હાલ હમણાં ઓ તને ડોશી મય નહીં ડોશી તને શરમ આપવી જોઈએ પેલા તો તારાની બજાની શરમ આપવી જોઈએ પેલા માથો તારો ફોટો હો ભલે કેમ છોટે જોજો આગળ ના પાડી દે હો કે મર્ડર થઈ જશે હાલ હમણાં કડા કડા મડમ
ડોશી કહું છું ઓય પહાડ છું તો આટલું બોલે છે ને મગજ છટક્યું છે મારું મારી બોડી ભાઈ નાખશો યાર તમે આ તમને કહી દીધું આ બધો તો તમારી ઘોઘડી દબાઈ છે ઘડી હું દબાવું હમણાં હાલ હમણાં પણ નહીં હું મારા ડોશીને થોડો ઠપકો આલો છું તમે થોડો ઠપકો આલો કોક આપણે મોયમાં લડાવવાનું કરો તો નહીં ખબર પડતી તારા ટમકો દળાવો તો તારા હારા જો બોલાવાના આવતા તા પણ ગમને અરે મીનું બેઠ થાય મી નહીં બોલાયો ઓય નાથી આવ્યો તો મને શું ખબર હતી એ ફૂલ ફૂલ મેલી દો હા આ તમને કહી દીધું આજ પાછા આ શિબરી નોમ લે હાલ મારી બુનનું તો તોડી ના છાગર ને જીબરી ને કરો યાર પૂછો એટલે પૂછો તમે પૂછો એટલે પૂછો ખાસ પટાઈ દઉં હું પટાઈ દઉં મર્ડર થઈ જાય હાલ હમણાં તે કઈ નાખો મર્ડર લાઈને તલવાર લાઈ મોજી અને સીરી નાખો હેડો હા સર યાર મારું આ વના લીધા બધું બસ. થયા તોય વના બસ, લીધા બસ. એ ચીબડી બંધ થા પેલા મોટો દેખાતા નહીં તને બંધ કરાય તારે ખબર પડે છે નહીં પડતી બૈરો મંડી પડો છો હેંગ 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 કાબરની પઠે બોલવા દે એ તાર ભાઈ હંગાથી લઈ આવ્યો છું બંધ તું તો કેવો તો એનો છે રે નહીં જોયો લે એવો છું બે શબ્દો કહીએ તો ને તું હા. તો ના ડખો ના પેવો મારો મોત તો થઈ જાવ હું કરું યાર તમે તું મોન તો ના તો બૈરો હું કરવા નાખો તો ઉદા હવરા કર. મારવા યાર એ મનો મારો આ ડોશી અને હું કાઢો છો અને હગા તમારી મોટી મોટી ભૂલ તમારી હા. જરા જો તમને કહું પારકા ગમો આઈને આ ભાઈઓમાં તમે લાકડો ગાલો સીધા આઈને વળગી પડો સમાધાન કરવું પડે ખાટલા નાળવા પડે બેન કેવું પડે કેમ લડો છો સીધા આઈને તૂટી પડો છો ફાટલા ભાઈ મારી બુનને મારવાની શું આવે છે તાન અલે પણ હું ડખો જો છે તો હબળો પેલા રોજની લોકો ને કાઢું છું રોજ મગજ મારી રોજ મગજ મારી વાત તમે આવી કે જાઓ ભાઈ. નેના મુડા આવું બોલે છે હનુ શાંત થઈ ગયો આ ઘોઘડી દબાઈ ચાલે વાત કરો છો ગોગડી ના દબાવાય તમારે એના મોઢો થોડું ખંભું પડે મોટો ભાભી કહેવાય હવે હું બેઠી હતી તો ફરી વાળી આવી તરત ના આ તમારી ભૂલ છે માં સમાન ભાભી કહેવાય તમારી એ મારી ભૂલ છે હું મોનું છું ઓય મને મારું યાર પછી યાર અમારા મારવાની વાત નહીં મને ના ખવાય યાર કેસ કરો હું તો નહીં નહીં કરો યાર, નહીં કરવું. એક જ ઘરમાં કેસ કરવાનું શું લાગે? તારી યાર સમાધાન કરી દો અને બે જણ રાજી આપે તને મારે જુદું રહેવું પડ્યું એ હું તો ગમોરા વાજતી રહું છું પતિ જાય હોય તો તાર ગોમ મોરા નહીં તો સોચી જોશી તમે હેડ હું લઈ દઉં તારે સોટક બંધ થઈ જાઓ તમે આ ટેકો તમારો તાર મોટો છે હગા તમે તારા સળાવો છો હું મારી બુનને લઈ જાઉં છું બરોબર તમારે જે કરવું આ લઈ દો તારો પાનું આ થળીઓ ચાપ ખરવાઈ ગયો છે બધું ડાળ્યું કરે અમે નહીં બે લડતા આ બે લડું છે યાર બતાવો ગમે તે કરી. અરે પાછું બીજું લાવવું જોતી એટલે તમે આવી શીખોમાં આલો તો હોટલ લઈને પડી જતા હોય એટલે ના ભાઈ તાને તમારા ઘરમાં કંકા તો હલ તમે નહીં જ બોલતા હોય ઓય એન તડી પાન કરજો મોયા કા મારા ગામનો આગેવાન જ છું જો ચોખ્ખું કહું છું. ભાઈ પટાઈ જો અને રાજી આવો બોલો નકર ના આવો તો પછી વ્યવહાર તોડી નાખો ના હોય તો વાત પૂરી થઈ જાય બોલો તમને જો હોબળો હું આજે દીના પેટમાં માગી નહીં તો એવું માગે છે હું માગો તમે ઓના પાન કશું માર ગમોરા વાજતું રહું સાંભળી જફા માર જોતી જ નહીં કઈ તો ગમનો જતો રહો ગમો જતી રહું. હા તો લઈને ગમમાં નીકળી તો આ તો પાછળ તો શાંતિ તાન તમે આરો પાછળ કરી તાર કેહેને હું જો તમારે ઘેર- હળગાવી જો કે પાછળ રહી આમાં કુણી મેળા ને એમાં જતા ભાઈ. રહો, મોય સીધા નહીં આ બુધા તમે મોબાઈલ લડશો નહીં. એકલી આપણે એકલા પડી જવું આપણે એકલા રહું જો છે હિતરમાં તાણ થોડું બે શબ્દો કહેવા રાખો બૈરાને હાવ ખાવું બધું હા. ના હોય હનું બે ભાઈ બહાર બેહવું પડે હંમેશા ભાઈઓ કના પાસે બેહલ્યા મારા બે ભાઈઓ કોઈ મગજમારી નહીં આ સુધી કજી મગજમારી નહીં પણ આ બે જણીઓ આ કોયલીઓ કરીને આ તાણ પથારી ભેરું કરી દી વાત પટાઈ તમે ગમો ઓ ભાઈ આપણે બે ના હોય તો પછી ના માનો તો ગિરનાર જવાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ લુગડો એક દો જૂનો પડ્યો ને મારા પાસે શાનનો અને એક દો તારાઓ ને નવો લાઈ ને કરીએ બધું ચિંતા કરે છે માને એ હેડા ઈવન વાદે ના ઈરા વાદે હાડો. નકર રોટલા બોટલા નહીં મારું આવું થાય હાડો. બધું પહેરી લ્યો ના હોય તો અને તમારે રોવાનું ના હોય આપણે તો આદમી છીએ તાણે હું થોડા કાઠા થો પોશી સાથે નો શું રૂંગો આવી જાય છે યાર રાખવાનો મતલબ જ નહીં તમે થોડું ઊંઘી ખમો હોય તો કાઢીએ છો પણ ને એમને બુધાલાલ ને એના મોઢા માપનું હોય મને આઈ ફરી વળે ના એવું ચાલે. ચાલે આ યોગ્ય હું આ નહીં. સુધી નહીં એવું નહીં રાખ્યું આ શિકારી ના હું લેવું છે મારા કાઢે મને નહીં ખબર પડતી પણ ભાભી એકબીજા નમતું હાલવું પડે. હું નમતું આલી આલી ઘણું આલી પણ આમાં સહન નહીં થતું મને બસ તો એ હારી હવે ખોટો ખોટો ટેપો પાડે છે ખોરે તારા મોય છે તાણે અલ્યા બાધોની અલા કોળો મને છે. ના હે ધાવ પર સાના પૂરા મોડ્યા આ તો પેલા બોલ્યું હોત તો હારું હતું આ રોવાના દાડા મારે ના આવો
વાત હારું આવું તમે લડશો નહીં તમે લડશો નહીં કરવું હા દાદાજી બેહો સામે ના મારે ચા નહીં પીવું હજી મારે તો ગોમમાં ડકલી ડકલા છે તમે જપો ઘેર લો અને લડવા લડશો નહીં હવ કોઈ હગવા નહીં કરે ઘેર પેલા આવું બોલ્યા હોત તો આ બધું લડવા ના થયું હોત એક બોલી બોલી લડવાનું બોલી બોલી લડવાનું તારો ભા ખણી જતી હોય તો એ ઢો પર પૂરા મોડ્યા છે અને પછી લડવા દઈને મારવા દે છે પછી તને એ હાથું વાળવા હું આવે લડવા નથી જાય આમાંથી આઈ તાને હું બોલી છું અને ખેતરમાં સાહેબ તો કદી નહીં મોનો મારું ખાલી 5 મીટરનો ગાઘરો પસારતા આવડે છે ઓમનું ઓમ 5 મીટરનો ગાઘરો પસારતા હા પેલો પરગમ જેવો આવ્યો તો એ મને મૂસા વિશે કહી ગયો અરે દોસ્તો જ ખરાબ મળી છે ને મારી છોકન તમારે ભાઈ હોય 4 હોય કે 5 હોય કે 2 હોય કે 1.5 હોય તો આવું ના કરતા એ ઘર લડી ના મરતા ને આ બહેરો તો અમે લડાવ્યું પણ આ તમે ભાઈઓ ભેળા હતા તો રજો